महंत पद माटेनो विवाद चरमसीमाए पहुंच्यो छे। महंत पदनो ऑर्डर गैरबंधारणीय होवाना आक्षेप साथे आनंद आश्रमना सांध्यगिरी आत्मविलोपननी चीमकी आपी छे। जूनागढ़ कलेक्टरने पत्र लखी तेमणे आ चीमकी उच्चारी छे। तो वળી ચીમકી આપ્યા બાદ સાંધ્યગીરી ગાયબ છે। તારીખ 13 મેના રોજ પત્ર લખી તેઓ ગાયબ થઈ ગયા છે। હવે સાંધ્યગીરીને શોધવા પોલીસ સહિત વહીવટી તંત્ર દોડતું થયું છે। तो आ अंगे વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે। વિજયસિંહ, ક્યારે સાધુ દ્વારા કલેક્ટરને પત્ર લખીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે? તંત્રએ અત્યારે શું કાર્યવાહી હાથ ધરી છે સાધુને પકડવા માટે? जी देश खास કરીને વાત કરવામાં આવે તો જે 13 તારીખના રોજ જે આનંદ આશ્રમમાં જે મહંત છે સંધ્યાગીરી તેઓએ તેમને એક પત્ર લખી અને જાણ કરવામાં આવી અને તેઓએ આત્મવિલોપનની પણ ચીમકી આપવામાં આવી। અને ખાસ કરીને જણાવી દઉં તો એક જે ભવનાથ મંદિરનો જે વિવાદ ચાલતો હતો તેમાં કલેક્ટર દ્વારા ગઈ 28/3ના રોજ જે હરિગીરીની નિમણૂક કરવામાં આવી છે મહંત તરીકે। અને જે મહંત તરીકે નિમણૂક કરવામાં આવી છે એમાં ઘણા બધા ગિરનારથી સાધુમાં એક રોષ છે અને હરિગીરી સ્થાનિક રહેતા પણ નથી, તેઓ હરિદ્વાર રહે છે। અને ખાસ કરીને ગિરનાર ભવનાથ સાધુનું કહેવું છે કે અહીંયા જે રહેતા સાધુ હોય છે તેમની નિમણૂક કરવી જોઈએ। ખાસ કરીને જે ઓર્ડર કરવામાં આવ્યો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ભવનાથ મંદિરના મહંત તરીકે જેમની નિમણૂક કરવામાં આવે તેઓ તેમની પૂજા અર્ચના કરી શકે। તો સાધુમાં એ પણ રોષ છે કે ખાસ કરીને હરિગીરી હાજર ન હોવા છતાં પણ એમની પૂજા અર્ચના બીજા દ્વારા કરવામાં આવે છે। અને ખાસ કરી સદ્યા જે મહંત છે એ મહંત પણ 5 દિવસથી તે ગુમ થઈ ગયા છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા ત્યારબાદ તેઓ તંત્ર પણ દોડતું થયું છે। હાલ તંત્ર પણ તેમની શોધખોળ કરી રહી છે। જી વિજય, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જૂનાગઢના ભવનાથ મંદિરના મહંત પદ માટેનો વિવાદ સામે આવ્યો છે। સાંધ્યગીરી નામના સાધુએ કલેક્ટરને પત્ર લખી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે।